2 ની ચાવી અને 3 ની ચાવી. 2 ની ચાવી અને 3 ની ચાવી આવડતી હોય એટલે કે 2 અને 3 વડે ભાગી શકાતા હોય તો સંખ્યાને 6 વડે આપણે નિશેષ ભાગી શકશું. એટલે કે તો 6 ની ચાવીનો સંતોષ મળશે, નહીં તો મળશે નહીં. જેમાં આપણને પહેલો દાખલો આપ્યો છે 2,97,144. હવે સંખ્યાનો છેલ્લો અંક પહેલા 2 માટેનો નિયમ જોઈ લઈએ. 2 માટે તો કે આપેલ સંખ્યાનો એકમનો અંક 4 છે. તેથી આપેલ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. એટલે પહેલામાં જવાબ આપણને સાચો મળ્યો કે એને આપણે કેટલા વડે તો કે 2 વડે ભાગી શકીએ છીએ. 3 માટેની ચાવી તો કે આપેલ સંખ્યાનો આપણે સરવાળો કરવો પડશે. એટલે આપેલ સંખ્યાના અંકોનો સરવાળો તો કે 2 વત્તા 9 વત્તા 7 વત્તા 1 વત્તા 4 વત્તા 4. 9 ને 2 11, 11 ને 7 18, 18 ને 1 19, 19 ને 4 23, 23 ને 4 27. હવે જે સરવાળો આપણને મળ્યો 27, એ 27 ને આપણે કેટલા વડે ભાગવાના છે? 3 વડે. 3 ના ઘડિયામાં 27 આવશે તો કે હા. ક્યારે? 3 9 ને 27. જો એ રીતે ના સમજાય તો આવી રીતે આપણે ભાગાકાર કરવાનો. 27 ભાગ્યા 3, 3 9 ને 27. ભાગાકાર નિશેષ મળવો જોઈએ એ યાદ રાખવાનું હંમેશા. સમજાય છે? ભાગાકાર નિશેષ મળે છે એટલે 3 વડે પણ સંખ્યાને નિશેષ ભાગી શકાય. એટલે અહીં લખવાનું. તેથી આપેલ સંખ્યાને 3 વડે પણ નિશેષ ભાગી શકાય છે. હવે અહીંયા 2 અને 3 વડે બંને વડે ભાગી શકાય છે એટલા માટે 6 ની ચાવી આવશે. 6 માટે તો કે આપેલ સંખ્યાને 2 વડે અને 3 વડે નિશેષ ભાગી શકાય છે. બંને વડે ભાગી શકાય તો કે હા. તેથી આપેલ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય છે. આવી રીતે 6 ની ચાવીનો ઉપયોગ થાય છે. સમજાય 6 ની ચાવીનો ઉપયોગ? પણ ખાસ યાદ રાખવાનું કે 2 વડે નિશેષ ભાગી શકાતા હોવા જોઈએ અને 3 વડે પણ નિશેષ ભાગી શકાતા હોવા જોઈએ. તો અને તો જ આપણે 6 વડે એને નિશેષ ભાગી શકીશું. સમજાય? સંખ્યાને કેવી રીતે ભાગવાની? 2 ની ચાવીનો ઉપયોગ અને 3 ની ચાવીનો ઉપયોગ કરી અને 6 ની ચાવીના ઉપયોગમાં લઈ શકાય છે. બરાબર? 2 અને 3 ને લેશો તો જ 6 લઈ શકાય છે, નહીતર 6 ની ચાવીનો ઉપયોગ આપણને ખબર પડશે